કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગુડ મોર્નિંગ. આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 9 ની અંદર. ટોપિક નંબર 9 વર્ગ અને વર્ગમૂળની આપણે વાત કરતા હતા. આગળના સેશનમાં આપણે ટોપિક 8 કમ્પ્લીટ કર્યો હતો. આ સેશનની અંદર ટોપિક નંબર 9 ની અંદર અપૂર્ણ વર્ગમાંથી પૂર્ણ વર્ગ બનાવવો તે, એટલે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એ ખરેખર પૂર્ણ વર્ગ નથી, એનું વર્ગમૂળ નીકળી શકતું નથી. તો આપણે એમાં શું કરીએ કે જેથી કરીને છે એ સંખ્યા પૂર્ણ વર્ગ બની શકે, એટલે કે આપેલી જે સંખ્યા છે એ ઓલરેડી પૂર્ણ વર્ગ નથી, આપણે તેને બનાવવાની છે. તો એને ગુણાકાર કરીને બનાવવાની છે કે ભાગાકાર કરીને બનાવવાની છે, જોઈએ ટોપિક નંબર 9 ની અંદર. મારી પાસે એક ઉદાહરણ છે. રકમ એવું કહેવા માંગે છે કે એવી નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કરી, એવી નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કરી 1575 ને 1575 ને પૂર્ણ વર્ગ બનાવો. ખરેખર અત્યારે મિત્રો 1575 જે છે એ પૂર્ણ વર્ગ નથી, તો મારે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણું, જે જવાબ આવે એટલે કે 1575 ને હું નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણું કે જેથી કરીને આ 1575 છે એ પૂર્ણ વર્ગ બની જાય. જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલા હું શું કામ કરીશ, 1575 જે આપ્યા છે એને નિશાનીની મદદથી અવયવો પાડવાનો પ્રયત્ન કરીશ. 1575 પૂર્ણ વર્ગ બનાવવા માટે અત્યારે ઓલરેડી એ પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ બનાવી છે, તો એવી કઈ સંખ્યા વડે હું ગુણાકાર કરું કે જેથી કરીને આ 1575 પૂર્ણ વર્ગ બની જાય. ચેક કરીએ. 7 ને 5 ને 5 10 ને 17 ને 18 3 વડે ભાગ ચાલે છે. 3 5 15, 3 દુ 6, એક વધ્યો, 3 5 15, 5 ને 5 10 ને 2 12, 3 વડે હજી ભાગ ચાલે છે. 3 1 3, 2 વધ્યા, 22 થયા, 3 7 21, એક વધ્યો, 3 5 15. આગળ 7 ને 5 12 ને 13, 175 5 વડે ભાગ ચાલે છે. 5 13 15, 2 વધ્યા, 5 5 25, 5 વડે, 5 7 35 અને 7 1 7. એના અવયવો હું અહીંયા લખી દઈશ. 1575 ના અવયવો મૂકી દઉં. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. ખરેખર જોવા જઈએ તો કોઈ પણ સંખ્યા અગર પૂર્ણ વર્ગ હોય તો એના બધા જ જૂથ જે મળે છે તે બબેના જૂથની અંદર હોવા જોઈએ. હવે અત્યારે હું જોવા જઉં છું તો મારી પાસે 3 નું 2 નું જૂથ છે, 5 નું પણ 2 નું જૂથ છે, પરંતુ 7 નું છે એ જૂથ બનતું નથી. એનો મતલબ જ એવો થાય છે કે 1575 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અગર એ પૂર્ણ વર્ગ સંખ્યા હોત તો એના બધા જ જૂથ બબેની જોડીની અંદર હોવા જોઈએ. હવે જોવાનું એ છે કે રકમ શું કહેવા માંગે છે કે એને ગુણવાથી મારે પૂર્ણ વર્ગ જોઈએ છે કે ભાગવાથી પૂર્ણ વર્ગ જોઈએ છે. ગુણવાથી અગર મારે પૂર્ણ વર્ગ જોઈતા હોય તો એ જૂથને મારે પૂરું કરવું પડે, અને ભાગવાથી અગર મારે એને પૂર્ણ વર્ગ જોઈતા હોય તો એ જૂથને જે ઘટે છે એ જૂથને મારે ત્યાંથી છે એ દૂર કરવું પડે. તો મારે જોઈએ છે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી, એટલે કે એ જૂથને પૂરું કરવાની વાત થાય છે. એટલે કે કયું જૂથ ઘટે છે? 7 નું જૂથ ઘટે છે, તો 7 ને પૂરું કરીશ. પૂરું કરવા માટે કોની જરૂર પડશે? ગુણ્યા 7 કરવાની.
નાનામાં નાની સંખ્યા 7 વડે, એટલે કે 7 નું જૂથ મારે પૂરું કરવું છે, એટલે કે ગુણ્યા 7 કરી દઈશ. આ જૂથને પૂરું કરવા માટે ગુણ્યા 7 કરવું પડે છે, તો જ એ જૂથ કમ્પ્લીટ થાય છે. એટલે કે નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી આપેલી જે સંખ્યા છે તે પૂર્ણ વર્ગ બનશે. જૂથને પૂરું કરવા માટે એને ગુણવા પડે, એટલે કે તો જ એ જૂથ કમ્પ્લીટ થાય. જેવું જૂથ કમ્પ્લીટ થાય એટલે 1575 ને બંને સાઈડ આપણે આ સાઈડ મેં 7 વડે ગુણાકાર કર્યો, તો આ સાઈડ પણ તમારે ગુણ્યા 7 જ કરવું પડે, એટલે કે 1575 ને તમારે 7 વડે ગુણવા પડે. કઈ જગ્યા પર મારો જવાબ મને જોવા મળે છે? તો મારો જવાબ 7 વડે ગુણવાથી ઓપ્શન એ ની અંદર મને જવાબ છે એ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ, કેમ કે આ પ્રકારના જે દાખલાઓ છે વર્ગ અને વર્ગમૂળની અંદર, એ વર્ગ અને વર્ગમૂળના દાખલાઓ આગળના ધોરણની અંદર વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે છે એ કામ લાગે છે. પૂર્ણ વર્ગ બનાવવા માટે, પૂર્ણ વર્ગ એટલે પૂરેપૂરું વર્ગમૂળ નીકળી શકે છે તે જોઈએ. મિત્રો આગળના ઉદાહરણની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે, નાનામાં નાની કઈ સંખ્યાથી ગુણવાથી છે એ 98 ને પૂર્ણ વર્ગ બનાવો, એટલે કે ઓલરેડી અત્યારે જે છે એ 98 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો ખરેખર 98, કેમ કે આપણે જોવા જઈએ પેલા આગળના સેશનની અંદર આપણે કોષ્ટક જોયું હતું, 10 નો સ્ક્વેર 100, 9 નો સ્ક્વેર 81, તો 98 એની અંદર ઓલરેડી આવતા નથી. એટલા માટે નથી આવતા કેમ કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મારે આને અત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવી છે, પણ ગુણીને કોઈ એવું જૂથ બનતું હશે કે જે ઘટે છે એને પૂરું કરવાનું છે. જોઈએ 98 માટે પહેલા આપણે એના નિશાનીની મદદથી છે એ અવયવો પાડવાનો પ્રયત્ન કરીએ. નિશાનીની મદદથી એના અવયવો લઈ લઈએ તો આગળના સેશનમાં આપણે ભણી ગયા તેમ બેકી સંખ્યા 2 વડે ભાગ ચાલે, 2 ચોક 8, 1 વધ્યો, 2 નવા 18, 49, 7 નો સ્ક્વેર 7 અવિભાજ્ય સંખ્યા, બરાબર, એટલે 7 ગુણ્યા 7 અને 7 એકા 7. 98 ના અવયવ હું સાઈડમાં લઈ લઈશ. 98 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે હું ચેક કરીશ એમાં કયું એવું જૂથ છે કે જે બબ્બેની જોડીની અંદર બનતું નથી. તો મને જોવા મળે છે કે 7 જે છે એ બબ્બેની જોડીની અંદર છે, પરંતુ 2 નું જૂથ છે ઓલરેડી ઘટે છે, એટલે કે એ જૂથને મારે પૂરું કરવું પડશે. કેમ કે રકમ શું કહેવા માંગે છે? ગુણવાથી એટલે જૂથને પૂરું કરો. તો એ જૂથને મારે પૂરું કરવા માટે 2 વડે ગુણવા પડે, એટલે કે 2 ગુણ્યા 2 હું કરીશ તો મારું જૂથ છે એ પૂરું થઈ જાય છે, ગુણ્યા 7 ગુણ્યા 7. એટલે કે જમણી બાજુ તમે 7 વડે ગુણાકાર કરો છો તો ડાબી બાજુ પણ તમારે 7 વડે જ, સોરી, જમણી બાજુ તમે 2 વડે ગુણાકાર કરો છો તો ડાબી બાજુ પણ તમારે 2 વડે જ ગુણાકાર કરવો પડે. 98 ગુણ્યા 2, એટલે કે જૂથ પૂરું કરવા માટે મારે નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવા પડે છે. એટલે કે આપેલી જે સંખ્યા છે, એટલે કે 98, આપેલી સંખ્યાને નાનામાં નાની સંખ્યા કેટલા વડે આપણે ગુણાકાર કર્યો? 2 વડે. 2 વડે ગુણવાથી 98 જે છે એ પૂર્ણ વર્ગ બની જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરી લઈએ. 2 વડે ગુણવાથી મને જોવા મળે છે ઓપ્શન એ ની અંદર છે એ જવાબ મારો પડેલો છે, એટલે કે 2 વડે ગુણવાથી 98 ને તમે 2 વડે ગુણશો તો આખી સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ બની જશે. ચેક પણ આપણે કરી લઈએ. 98 ગુણ્યા 2 કરીને 98 ગુણ્યા 2, 8 દુ 16 વધી 1, 9 દુ 18 ને 19, 196. 14 નો સ્ક્વેર ચેક કરીએ આપણે. 14 નો સ્ક્વેર 196. 14 ગુણ્યા 14 કરીને 14 ગુણ્યા 14 આગળના સેશનમાં પણ આપણે ભણી ગયા છે. 14 નો સ્ક્વેર 196 છે. 1 4 4, 1 1 1, ચોકે ચોકે 16 વધી 1, 4 ને 5 6, 5 ને 4 9, 1 ના 1, 196, બરાબર. એ છે 14 નો સ્ક્વેર છે. તો 2 વડે ગુણવાથી જે સંખ્યા 98 છે એ પૂર્ણ વર્ગ બની જાય છે. ચાલો મિત્રો આગળ વધીએ. હજી આ પ્રકારના દાખલાઓની મારે પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે એક રકમ છે, નાનામાં નાની કઈ સંખ્યા વડે 4802 ને ભાગતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે.
અત્યારે 4802 સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ નથી, બરાબર? તો એ સંખ્યાને મારે કઈ સંખ્યા વડે ભાગાકાર કરીશ તો 4802 છે એ પૂર્ણ વર્ગ બની જશે. મેં આગળના ઉદાહરણની અંદર પણ વાત કરી તેમ ભાગવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે જૂથ કમ્પ્લીટ નથી, બબ્બેનું જૂથ બનેલું નથી, એ જૂથને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. ગુણવાથીનો દાખલો હોય તો એ જૂથને પૂરું કરીશું અને ભાગવાથીનો દાખલો હોય તો આપણે જૂથને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા 4802 નો નિશાની વાળી રીતનો ઉપયોગ કરીને હું સૌથી પહેલા એના અવયવો પાડવાનો પ્રયત્ન કરીશ. તો 2 વડે બેકી સંખ્યા 2 ચોક 2 દુ 4 2 ચોક 8 0 2 એકા 2 4 ને 2 6 ને 1 7 3 ની ચાવી લાગતી નથી, 5 ની ચાવી પણ લાગતી નથી, પણ ચેક કરીએ તો 7 ની ચાવી મને એમાં 7 નો 7 વડે ભાગાકાર મને દેખાય છે. 7 તેરી 21 21 22 23 24 3 વધ્યા એટલે 30 7 ચોક 28 2 વધ્યા 7 તેરી 21 7 વડે ભાગ ચાલ્યો. ફરી વખત 7 વડે ભાગ ચલાવીએ. 7 ચોક 28 7 પંચા 35 વધી જાય 7 ચોક 28 28 6 વધ્યા 63 7 અઠા 56 7 9 63 સત્યો 49 અને 7 એકા 7. હવે હું 4802 ના અવયવો છે એ લખી લઈએ. 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો બબ્બેના જૂથની અંદર હું જોવા જાઉં તો 7 ના 2 જૂથ બની જાય છે. 7 ના જૂથ ઓકે થાય છે, પરંતુ 2 નું જૂથ છે એ પૂરું થતું નથી. અગર ગુણવાથીનો દાખલો છે તો હું જૂથને પૂરું કરીશ, મતલબ કે 2 વડે ગુણીશ. પરંતુ અહીંયા ભાગાકારનો દાખલો છે, ભાગતા એવો શબ્દ રકમની અંદર વાપરવામાં આવ્યો છે. તો હું શું કરીશ, 2 નું જે જૂથ છે એ ઘટે છે, પૂરું નથી, તો એને ત્યાંથી દૂર કરીશ. દૂર કરવું એટલે 2 વડે ભાંગવું, એટલે ભાગવાથી 2 વડે ભાગશો તો જ દૂર થશે. એટલે કે 4802 બરાબર 2 ના જૂથને દૂર કરવા માટે 2 વડે ભાંગવા પડે. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. અહીંયા મેં શું કર્યું, 2 વડે ભાગાકાર કર્યો. તો જમણી ડાબી બાજુ પણ તમારે 2 વડે ભાગાકાર જ કરવો પડે. એનો મતલબ એવો થયો કે આપેલી સંખ્યાને 2 વડે નાનામાં નાની 2 વડે ભાગતા સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગવાથી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બની જશે. તો 4802 ને મારે 2 વડે ભાગવા પડે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ચેક કરીએ તો ઓપ્શન ડી ની અંદર મને જે જવાબ જોવા મળે છે. એટલે કે ભાગવાથીનો દાખલો હોય તો 2 વડે ભાગવાથીનો દાખલો હોય તો જૂથને દૂર કરવાનું, અને ગુણવાથીનો દાખલો હોય તો એ જૂથને પૂરું કરવાનો પ્રયત્ન છે એ દાખલાની અંદર કરવાનો છે. ચાલો મિત્રો હજી આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ મારે હજી કરવી હોય તો મારી પાસે હજી એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે નાનામાં નાની સંખ્યાથી ભાગાકાર કરો. તમે એવી નાનામાં નાની સંખ્યાથી ભાગાકાર કરો કે જેથી કરીને 1728 ને પૂર્ણ વર્ગ બનાવી શકાય. અત્યારે છે 1728 છે એ પૂર્ણ વર્ગ નથી. હવે મારે એને પૂર્ણ વર્ગ બનાવવી છે, પરંતુ એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બની શકશે. નાનામાં નાની સંખ્યાથી ભાગવાથીનો દાખલો હોય તો આ દાખલાની અંદર હું શું કરીશ, પહેલા એના અવયવો લઈ લઈએ નિશાનીની મદદથી, અને એ અવયવો મળ્યા બાદ પછી હું શું કરીશ, જે જૂથ ઘટે છે એ જૂથને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. એટલે કે એના વડે હું બંને સાઈડ ભાગાકાર કરીશ, ડાબી બાજુ અને જમણી બાજુ. જોઈએ 1728 નો આપણે નિશાનીની મદદથી છે એ અવયવો પાડીએ તો નિયમ પ્રમાણે આપણે કામ કરવાનું. બેકી સંખ્યા જ્યારે જોવા મળે ત્યારે 2 વડે ભાગ ચલાવવાનો. નાનામાં નાની સંખ્યા વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી મોટામાં મોટી સંખ્યા વડે ભાગ ચલાવવા માટે જવાનું નથી. હવે જોઈએ 1728 બેકી સંખ્યા. 2 અઠ્ઠા 16 1 વધ્યો 2 છક 12 2 ચોક 8 2 ચોક 8 2 તીરી 6 2 દુ 4. હજી 2 વડે 2 દુ 4 2 એકા 2 1 વધ્યો 2 છક 12 2 એકા 2 ભાગ ન ચાલે, ભાગે પડી 0. 2 અઠ્ઠા 16 2 પંચા 10 2 ચોક 8. હજી 2 વડે 2 દુ 4 1 વધ્યો 2 સત્તા 14. બેકી સંખ્યા નથી. હવે ભાગ ચાલશે 3 વડે. 3 9 27 3 તેરી 9 અને 3 એકા 3. 1728
ના, અવયવ હું લખી દઉં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6 પછી છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે બબ્બેના જૂથ બનાવીએ. બેનું જૂથ ઓકે, બેનું જૂથ ઓકે, બેનું જૂથ ઓકે અને અહીંયા બબ્બેના જૂથ બનાવ્યા બાદ હવે ખબર પડી કે હજી એક જૂથ એવું છે કે જે જૂથ કમ્પ્લીટ થતું નથી. શું કામ કમ્પ્લીટ થતું નથી? કેમ કે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે નહીં. અગર એ સંખ્યા પૂર્ણ વર્ગ હોત તો બધા જ જૂથ આપણને બબ્બેની સંખ્યામાં જોડીમાં બબ્બેની જોડીમાં આપણને જોવા મળતા હોત. હવે જોવાનું એ છે કે દાખલામાં મારે શું કરવાનું છે ખરેખર? ભાગવાથીનો દાખલો છે કે ગુણવાથી? તો આ દાખલો ભાગવાથીનો છે, મતલબ કે જે જૂથ કમ્પ્લીટ નથી એ જૂથને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આ જૂથને મારે દૂર કરવું મતલબ કે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 અને આ જૂથ કમ્પ્લીટ નથી તો એને હું 3 વડે ભાંગીશ દૂર કરવા માટે. તો આ સાઈડ 1728 ને પણ તમારે 3 વડે ભાંગવા પડે. બંને બાજુ સરખો ફેરફાર કરવાનું એવું ગણિતની અંદર કહેવામાં આવ્યું છે. ગણિતનો નિયમ છે કે જે બાજુ તમે જેવો ફેરફાર કરો સેમ બંને સાઈડ એવો ફેરફાર કરવાનો આવે છે. એટલે કે નાનામાં નાની સંખ્યા 3 વડે ભાંગવાથી છે એ મને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવી શકાય છે. કઈ જગ્યા પર જવાબ મારો પડેલો છે? ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. એટલે કે નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બનાવી શકાય છે. પૂર્ણ વર્ગ બનાવી શકાય છે. તો આ રીતે તમે દાખલાઓની છે એ ગણતરી કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ વર્ગ અને વર્ગમૂળની અંદર. હવે આપણે જોવાના છીએ એક નવા ટોપિકની અંદર. ટોપિક નંબર 10 ની અંદર ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ નવોદયના વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ દાખલાઓ વર્ગ અને વર્ગમૂળની અંદર કેવા પ્રકારના પૂછાઈ શકે છે. આગળના વર્ષોની અંદર આ પ્રકારના દાખલાઓ બહુ બધી વખત છે પરીક્ષાની અંદર પૂછાયેલા છે. વિશિષ્ટ પ્રકારના દાખલાઓ એટલે કેવા દાખલાઓ? જોઈએ, મારી પાસે એક રકમ છે, એકદમ યુનિક પ્રકારની રકમ છે કે જે કોઈ પણ ધોરણની અંદર કોમર્સનો વિદ્યાર્થી હોય, કોલેજનો વિદ્યાર્થી હોય કે પછી 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ હોય તો આ પ્રકારના દાખલાઓ તમને કોઈ પણ પાઠ્યપુસ્તકની અંદર જોવા મળતા નથી. તો જોઈએ કે √56 નું વર્ગમૂળ પ્લસ 56 નું વર્ગમૂળ પ્લસ 56 નું વર્ગમૂળ એટલે કે અહીંથી હું શરૂઆત કરું તો 56 નું વર્ગમૂળ જે આવે તે નો સરવાળો 56 સાથે કરીને જે જવાબ આવે એનું પાછું વર્ગમૂળ કાઢવાનું. જે જવાબ આવે તે એનો સરવાળો પાછો 56 સાથે કરવાનો અને પછી એનું વર્ગમૂળ કાઢવાનું. તો ઓલરેડી 56 સંખ્યા તો વર્ગમૂળ 56 નું તો વર્ગમૂળ નીકળી શકે તેમ નથી કેમ કે 56 પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. તો આવા દાખલાઓની અંદર શું કરવાનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આના માટે કોઈ પણ પ્રકારની ગણતરી આપણે લેવાની નથી. માત્ર ને માત્ર શોર્ટકટ કીના આધારે જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે એમને ખાસ ખબર છે કે આ પ્રકારના દાખલાઓ છે એ ગવર્મેન્ટ બુકની અંદર છે એ તમને જોવા મળશે. જે લોકો ગવર્મેન્ટની તૈયારી કરે છે એના માટે આ યુનિક પ્રકારના દાખલાઓ છે એ ખાસ કામમાં લાગતા હોય છે. તો આની અંદર હું શું કરીશ તો 56 જે સંખ્યા છે સૌથી પહેલું કામ હું શું કરીશ 56 જે સંખ્યા છે એના હું એવા બે ભાગ પાડીશ જે ક્રમમાં સંખ્યા આવતી હોય. ક્રમમાં સંખ્યા એટલે 4 ગુણ્યા 5 4 અને 5 ક્રમમાં આવે છે, 12 ગુણ્યા 13 12 અને 13 ક્રમમાં આવે છે. તો 56 ના એવા બે ભાગ પાડો કે જે બંને ભાગ છે એ ક્રમની અંદર આવતા હોય. 56 એવા કયા ઘડિયામાં આવે છે કે બે ભાગ પાડવાથી છે એ બંને સંખ્યા ક્રમમાં આવે છે. તો 56 ના ભાગ પાડવા માટે કોશિશ કરી તો 7 × 8 = 56, 7 ગુણ્યા 8 7 ગુણ્યા 8 7 × 8 = 56. 7 અને 8 બંને સંખ્યા જે છે એ ક્રમિક સંખ્યાઓ છે. હવે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે જ્યારે પણ વર્ગમૂળ શોધવાનું હોય અને એ વર્ગમૂળની અંદર સરવાળાની નિશાની હોય, વર્ગમૂળમાં સરવાળો કરવાનું કહ્યું હોય ત્યારે
મોટી સંખ્યા ધ્યાનમાં લેવી. જો રકમની અંદર શું કીધું છે? 56 56 56 નું વર્ગમૂળ લેવાનું છે અને દાખલો સરવાળાનો છે. વર્ગમૂળમાં સરવાળો કરવાનું કહેવામાં આવ્યું હોય. વર્ગમૂળની અંદર સરવાળો ખાસ ધ્યાનમાં રાખીશું. વર્ગમૂળની અંદર સરવાળો કરવાનું કહેવામાં આવ્યું હોય ત્યારે બે જે ભાગ પડેલા છે એ બંને ભાગની અંદર જે મોટી સંખ્યા હોય તે મારો જવાબ થશે. મોટી સંખ્યા કઈ પડેલી છે? 7 અને 8 ની અંદર મોટી સંખ્યા 8 છે. એટલા માટે મારો જવાબ જે થશે તે કયો થશે? જવાબ 8 થશે. કઈ જગ્યા પર? તો મારી પાસે એક રકમ છે 12 નું વર્ગમૂળ પ્લસ 12 નું વર્ગમૂળ પ્લસ 12 નું વર્ગમૂળ પ્લસ 12 નું વર્ગમૂળ પ્લસ આગળ જતા શું જવાબ આવે? 12 નું વર્ગમૂળ કાઢવાનું, એનો સરવાળો કરવાનો 12 સાથે, જે જવાબ આવે એનું વર્ગમૂળ, એનો સરવાળો કરવાનો 12 સાથે, એનું પાછું વર્ગમૂળ કાઢવાનું, જે જવાબ આવે એનો 12 સાથે સરવાળો અને પાછું 12 નું વર્ગમૂળ કાઢવાનું. એવું આપણે રકમ કહે છે. પણ આપણી પાસે શોર્ટકટ કી છે. હું શું કરીશ કે 12 નું વર્ગમૂળ કાઢવા માટે પહેલા 12 ના એવા બે ભાગ પાડીશ કે જેથી કરીને એ બંને સંખ્યા ક્રમમાં હોય. 3 ચોક 12, 3 ગુણ્યા 4 જવાબ 12 મળે છે અને બંને ભાગ જે મને મળ્યા છે એ બંને ભાગ ક્રમિક સંખ્યા છે. હવે રકમમાં વર્ગમૂળમાં સરવાળો કરવાનું કહેવામાં આવ્યું છે. એટલા માટે મોટી સંખ્યા હું ધ્યાનમાં લઈશ. મોટી સંખ્યા છે એને મારે ધ્યાનમાં લેવાની છે. મોટી સંખ્યા મારો જવાબ થશે. મોટી સંખ્યા કઈ પડેલી છે? 4 પડેલી છે. તો જવાબ મારો 4 થશે. બે ભાગ પાડ્યા, 4 ગુણ્યા 3 સરવાળાનો દાખલો છે. બંને ભાગમાંથી જે મોટો જવાબ છે એને મારે લેવાનો છે એટલે મારો આખા દાખલાનો જવાબ મારો થઈ જશે 4. ચેક કરીએ આ જવાબ મારો કઈ જગ્યા પર પડ્યો છે? ઓપ્શન સી ની અંદર છે. એ મને જવાબ છે જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. હજી જોઈએ આ પ્રકારના દાખલાઓ કેવા પ્રકારની અંદર છે એ પૂછાતા હોય છે તે. મારી પાસે એક રકમ છે 20 નું વર્ગમૂળ માઇનસ 20 નું વર્ગમૂળ માઇનસ 20 નું વર્ગમૂળ માઇનસ 20 નું વર્ગમૂળ. હવે શું કહેવા માંગે છે કે 20 નું જે વર્ગમૂળ નીકળે એની બાદબાકી તમારે 20 સાથે કરવાની, પછી જે જવાબ આવે એનો વર્ગમૂળ કાઢીને પછી પાછી 20 સાથે બાદબાકી કરવાની, એનો જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢીને ફરી વખત 20 સાથે બાદબાકી કરીને પછી 20 નું છે વર્ગમૂળ કાઢવાનું છે. તો આવા દાખલાઓની અંદર આપણે શું કરીશું? તો સૌથી પહેલું કામ કરીએ કે 20 નું વર્ગમૂળ મારે કાઢવાનું છે. તો 20 ના એવા બે ભાગ પાડો કે જેથી કરીને એ બંને ભાગ છે ક્રમની અંદર આવતા હોય. ક્રમની અંદર એટલે કે 4 ગુણ્યા 5 બંને સંખ્યા ક્રમમાં આવે છે. 4 પંચા 20. હવે બાદબાકીનો જ્યારે દાખલો હોય વર્ગમૂળમાં બાદબાકી કરવાનું કહેવામાં આવે તો નાની સંખ્યા ધ્યાનમાં લેવાની. નાની સંખ્યા ધ્યાનમાં લેવી એટલે કે 4 ગુણ્યા 5 આ મારા બે ભાગ છે એમાં નાની સંખ્યા કઈ પડેલી છે? 4 પડેલી છે. એટલે કે મારો જે જવાબ છે 4 થશે. વર્ગમૂળના યુનિક દાખલાઓ આપેલા હોય અને એની અંદર બાદબાકી કરવાનું કહેવામાં આવે તો સરવાળો કહે કે બાદબાકી કહે બંનેમાં બે ભાગ પાડવાના છે. ક્રમની અંદર બે ભાગ હોવા જોઈએ અને સરવાળો હોય તો મોટી સંખ્યા લેવાની અને બાદબાકી હોય તો નાની સંખ્યા લેવાની. તો આ બંનેમાં નાની સંખ્યા 4 પડેલી છે. એટલા માટે મારો જે
અગર ગુણાકાર હોય તો મારે શું કરવાનું? વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની નથી, નથી સરવાળો કે નથી બાદબાકી, માત્ર ને માત્ર નિશાની છે ગુણાકારની. જ્યારે નિશાની ના આપી હોય ત્યારે ગુણાકારની નિશાની હોય. તો ગુણાકાર 21 નું વર્ગમૂળ ગુણ્યા 21 નું વર્ગમૂળ ગુણ્યા 21 નું વર્ગમૂળ. 21 નું વર્ગમૂળ કાઢ્યા બાદ એની સાથે 21 સાથે ગુણાકાર, એનો જે જવાબ આવે એનું વર્ગમૂળનો ગુણાકાર 21 સાથે અને પછી એનો 21 નો છે એ વર્ગમૂળ કાઢવાનું છે. તો આવા દાખલાઓની અંદર મારે કેવી રીતે ગણતરી કરવી જોઈએ તે. હવે સરવાળો અને બાદબાકીની આપણે મેથડ શીખી લીધી. હવે આપણે જોવાનું છે કે રકમની અંદર વર્ગમૂળમાં ગુણાકારની નિશાની હોય તો, બરાબર, 21 નું વર્ગમૂળ આમ જોવા જઈએ 21 નું વર્ગમૂળ અનંત સુધી વિસ્તરેલું છે, અનંત સુધી જાય છે, અનંત સુધી વિસ્તરેલું છે. વર્ગમૂળમાં ગુણાકાર કરવાનો હોય ત્યારે વર્ગમૂળમાં ગુણાકાર કરવાનો હોય ત્યારે મિત્રો સંખ્યા પોતે જ મારો જવાબ થશે. જે સંખ્યા આપેલી છે એ જ મારો જવાબ થશે. સંખ્યા પોતે જવાબ થશે. એટલે કે જવાબ કોનું વર્ગમૂળ તમારે કાઢવાનું છે? 21 નું વર્ગમૂળ કાઢવાનું છે. તો આ 21 પોતે જ મારો જવાબ થશે. કોઈ પણ પ્રકારની થિયરી વગર, કોઈ પણ પ્રકારની ગણતરી વગર આપણે આ શોર્ટકટ કી યાદ રાખવાની છે કે જ્યારે રકમની અંદર ગુણાકાર કરવાનું કહેવામાં આવ્યું હોય ત્યારે સંખ્યા પોતે મારો જવાબ થાય. એટલે કે કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન એ ની અંદર છે એ મને મારો જવાબ છે જોવા મળે છે. જોઈએ આગળ કઈ રીતે જોઈએ. 43 નું વર્ગમૂળ ગુણ્યા 43 નું વર્ગમૂળ ગુણ્યા 43 નું વર્ગમૂળ. વર્ગમૂળની અંદર છે 43 સંખ્યા, એનું મારે છે વર્ગમૂળ કાઢવાનું છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે. સરવાળો કે બાદબાકી હોય તો ભાગ પાડવા વાળી સિસ્ટમ કામ લાગશે. જ્યારે ગુણાકારની અંદર છે સંખ્યા પોતે મારો જવાબ થશે. પરંતુ લખીશું આપણે શું કે 43 નું વર્ગમૂળ અનંત સુધી વિસ્તરેલું છે. અનંત સુધી જવાબ એનો જાય છે, અનંત સુધી વિસ્તરેલું છે. વર્ગમૂળમાં આ ટોપિક આપણે યાદ રાખવાનો છે. આ ટોપિક તમારી પાસે બોલ પેન અને નોટબુક હોય તો આ નોંધ તમે કરી શકો છો કે વર્ગમૂળમાં સરવાળો કે બાદબાકી કરવાનું કહેવામાં આવ્યું હોય તો એના બે ભાગ પાડીને સરવાળો હોય તો મોટો જવાબ, મોટી સંખ્યા એનો જવાબ, મોટો ભાગ એનો જવાબ, અને બાદબાકી હોય તો નાની સંખ્યા છે એનો જવાબ થશે. જ્યારે ગુણાકાર કરવાનું કહેવામાં આવે તો સંખ્યા પોતે એનો જવાબ થશે. વર્ગમૂળમાં ગુણાકાર કરવાનું કહેવામાં આવે તો સંખ્યા પોતે જવાબ થશે. તો આની અંદર હું જોવા બેસું તો મારો જવાબ પોતે કયો થઈ જશે? 43 છે એ મારો જવાબ થઈ જશે. સંખ્યા પોતે એનો જવાબ થશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર છે એ મને મારો જવાબ છે જોવા મળે છે. જોઈએ હજી મારે એક દાખલા દ્વારા પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે હજી એક રકમ છે 91 નું વર્ગમૂળ ગુણ્યા 91 નું વર્ગમૂળ ગુણ્યા 91 નું વર્ગમૂળ. શું જવાબ આવે? એક તો જવાબ એનો અનંત સુધી વિસ્તરેલો છે, બરાબર. 91 નું વર્ગમૂળ, 91 નું વર્ગમૂળ અનંત સુધી વિસ્તરેલું છે. આગળ આગળ તમે યાદ કરો જવાબ આવ્યા જ કરશે. અનંત સુધી વિસ્તરેલું છે. હવે મારે એ જોવાનું છે કે વર્ગમૂળની અંદર જેનું વર્ગમૂળ મારે કાઢવાનું છે એમાં નિશાની કઈ પડેલી છે? સરવાળા બાદબાકીની તો નથી ને, તો ભાગ પાડવાની સિસ્ટમની અંદર હું જઈશ તો અહીંયા મને જોવા મળે છે કે ગુણાકાર કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે પણ રકમની અંદર ગુણાકાર કરવાનું કહેવામાં આવ્યું હોય તો સંખ્યા પોતે એનો જવાબ થશે. વર્ગમૂળમાં ગુણાકાર કરવાનું કહેવામાં આવે તો સંખ્યા પોતે એનો જવાબ થશે. સંખ્યા પોતે જેનું વર્ગમૂળ કાઢવાનું છે તે પોતે જવાબ થશે. એટલે કે મારો જવાબ આવશે 91. જોઈ લઈએ 91 મારો જવાબ કઈ જગ્યા પર જોવા મળે છે?
તો ઓપ્શન અંદર એ ની અંદર 13, ઓપ્શન બી માં 13 ગુણ્યા 7, ઓપ્શન સી માં 7, ઓપ્શન ડી ની અંદર 1 પણ નહીં. તો મને જવાબ કોઈ જગ્યા પર જોવા નથી મળતો, પરંતુ 91 ના ભાગ પાડીને મને જવાબ જોવા મળ્યો. આ પણ 91 છે અને 13 ગુણ્યા 7, 13 સત્તા પણ 91 થાય, એટલે કે 13 ગુણ્યા 7 મારો જવાબ પડેલો છે. 13 ગુણ્યા 7 પણ એ જ 91 જ છે. તો જવાબ મારો પડેલો છે ઓપ્શન બી ની અંદર 13 ગુણ્યા 7. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. તો મિત્રો આ વાત થઈ ગઈ સરવાળો અને બાદબાકી વર્ગમૂળની અંદર હોય તો, વર્ગમૂળની અંદર ગુણાકાર હોય તો કેવા પ્રકારના દાખલાઓની ગણતરી છે એ આપણે કરી શકતા હોઈએ છીએ. તે આગળ વધીએ ચેપ્ટર નંબર 5 ને વર્ગ અને વર્ગમૂળને આપણે આગળ વધારીએ તો મારી પાસે એક દાખલાઓ હવે આવવાના છે. વિશિષ્ટ દાખલાઓ ત્રીજા પ્રકારની અંદર પહેલો પ્રકાર સરવાળા અને બાદબાકી વાળો જોયો, બીજો પ્રકાર આપણે ગુણાકારનો જોયો, અને હવે વર્ગ અને વર્ગમૂળની અંદર હજી મારે દાખલા ગણવા હોય વિશિષ્ટ પ્રકારના, તો હું કેવી રીતે ગણી શકું છું જોઈએ. ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે કે આ રકમની તમારે કિંમત શોધવાની છે. 11 નું વર્ગમૂળ માઇનસ 105 નું વર્ગમૂળ માઇનસ 17 નું વર્ગમૂળ માઇનસ 61 નું વર્ગમૂળ પ્લસ 9 નું વર્ગમૂળ. હવે હું શું કરીશ કે એક પછી એક સંખ્યા પ્રમાણે લાસ્ટમાંથી હું શરૂ કરીશ અને જે સંખ્યાનું વર્ગમૂળ આવતું જાય એ પ્રમાણે હું સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીશ. મતલબ કે એક એક સંખ્યાનું વર્ગમૂળને હું આગળ વધારતો જાય, જેમ જેમ વર્ગમૂળ નીકળતું જાય એમ એમ સંખ્યાનું વર્ગમૂળ મૂકતો જાવ અને સંખ્યાઓના છે એ વર્ગમૂળની નિશાનીમાંથી હટાવવાનો પ્રયત્ન કરીશ. કેવી રીતે જોઈએ મિત્રો, સાથે સાથે આપણે કામ કરીએ. સૌથી પહેલા અહીંથી હું શરૂઆત કરીશ, ત્યાં સુધીની અંદર બધી સંખ્યા હું એમના મૂકી દઈશ. 11 માઇનસ 105 માઇનસ 17 પ્લસ 61 પ્લસ 9 નું વર્ગમૂળ માત્ર હું નીચે મૂકીશ. 9 નું વર્ગમૂળ કેટલું થશે? 9 નું વર્ગમૂળ થશે 3. બાકી બધું એમને મૂકી દઈશ. કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર જે રૂટની નિશાનીઓ છે એ બધી જ રૂટની નિશાનીઓ હું એમના મૂકી દઈશ. હવે હું આગળ વધીશ. હવે માત્ર ને માત્ર આનો સરવાળો કરીશ, માત્ર ને માત્ર. બાકી બધું જ એમના મૂકી દઈએ. 11 માઇનસ 105 માઇનસ 17 પ્લસ 61 વત્તા 3, 61 વત્તા 3 એટલે થશે 64. વર્ગમૂળની નિશાની અંદર છે, માત્ર ને માત્ર મેં સાદું રૂપ જ આપ્યું છે એટલા માટે એમને રહેવા દઉં છું. બાકી બધી જ સંખ્યાઓ વર્ગમૂળની નિશાની સાથે એમને મૂકી દઈએ આપણે. હવે આગળ વધીએ. હવે શું છે, 64 નું વર્ગમૂળ એવું કહે છે, રકમ એવું કહે 64 નું વર્ગમૂળ તમે કાઢો. 64 નું વર્ગમૂળ ઓલરેડી નીકળે છે. બાકીની બધી સંખ્યા એમના મૂકો. 11 માઇનસ 105 માઇનસ 17 પ્લસ 64 નું વર્ગમૂળ નીચે 8. 64 નું વર્ગમૂળ નીચે એટલે વર્ગમૂળની નિશાની નીકળી ગઈ. હવે અહીંથી વર્ગમૂળની નિશાની 64 નું વર્ગમૂળ 8 મૂકી દીધું. આગળ વધીએ આપણે. બાકી બધી સંખ્યાઓ જેમનામ વર્ગમૂળ છે એને એમના મૂકતા જઈએ. હજી આગળ વધીએ તો બાકી બધું એમનામ 17 વત્તા 8 નો જ મારે સરવાળો કરવાનો છે. 11 માઇનસ 105 માઇનસ 17 વત્તા 8 બંનેનો સરવાળાનો જવાબ નીચે મૂકીશ. વર્ગમૂળની નિશાની પણ એમનામ રહેવા દઈશ. 17 વત્તા 8 એટલે 25. વર્ગમૂળની નિશાની એમનામ, વર્ગમૂળની નિશાની એમનામ, અને અહીંયા પણ વર્ગમૂળની નિશાની છે એમના મૂકી દઈએ. હવે હજી આપણે આગળ વધીએ. હવે હું શું કરીશ તો કે 25 નું વર્ગમૂળ ખાલી કાઢીશ. 25 નું વર્ગમૂળ બાકી બધું જ એમને એમ મૂકીશ. 11 એમના મૂકી દઈએ, માઇનસ એમને એમ 105 અને માઇનસ. બરાબર. હવે આગળ વધીએ તો 25 નું વર્ગમૂળ, 25 નું વર્ગમૂળ કેટલું મળશે મને? 5. એનો જવાબ માત્ર નીચે મૂકીશ અને 105 ને વર્ગમૂળમાં એમનામ 25 નું વર્ગમૂળ 5 મૂકી દીધું એટલે વર્ગમૂળની નિશાની એની નીકળી ગઈ. અને 105 ની સાથે 25 નું વર્ગમૂળ જે મળે એની બાદબાકી, 105 ની સાથે 25 નું જે વર્ગમૂળ મળ્યું એની મેં બાદબાકી કરી અને બાકીનું બધું એમને મૂકી દઈએ. હવે 11 એમના માઇનસ 105 માંથી 5 ની બાદબાકી જ માત્ર જવાબ નીચે, વર્ગમૂળની નિશાની એમનામ. 105 માંથી 5 જાય એટલે 100 વધે. વર્ગમૂળની નિશાની એમનામ, વર્ગમૂળની નિશાની એમનામ. હવે હું શું કરીશ, 11 એમનામ રહેવા દો, માઇનસ 100 નું વર્ગમૂળ નીચે અને વર્ગમૂળની નિશાની નીકળી જશે. 100 નું વર્ગમૂળ 10 અને વર્ગમૂળની નિશાની એમનામ. હવે 11 માંથી 10 ને આપણે બાદ કરવાના છે. 11 માંથી 10 જાય તો 1. હવે
બાદબાકીનો જવાબ મૂક્યો, વર્ગમૂળની નિશાની એમ નામ. હવે 1 નું વર્ગમૂળ મારે કાઢવાનું છે. 1 નું વર્ગમૂળ કેટલું થશે? 1. તો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી કરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. વર્ગમૂળની નિશાની હટે, સરવાળા બાદબાકીનો જવાબ મૂકતો જવાનો, વર્ગમૂળની નિશાની હટાવવાની, બાકીની બધી સંખ્યાઓ છે એમને મૂકતી જવાની અને આપણો દાખલો છે કમ્પ્લીટ થઈ જાય. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રોપરની મેથડથી તમારે દાખલો ગણતો જવાનો, આગળ વધારતો જવાનો, ધ્યાન રાખીને કામ કરવાનું. તો આની અંદર ગમે એટલો લાંબો દાખલો થાય તો પણ એ ભૂલ પડવાની સંભાવના હોતી નથી. એટલે મારો જવાબ મળે છે મને 1. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન એ ની અંદર છે એ મને મારો જવાબ છે જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓની ગણતરી હજી મારે થોડીક સમજવાનો પ્રયત્ન કરવો છે. લાંબા દાખલાઓ છે એટલા માટે. કેમ કે લાંબા દાખલા એટલા માટે શબ્દ વાપરું છું કેમ કે ધોરણ 5 ના વિદ્યાર્થીને છે એ નવોદયની એક્ઝામ આપવાની છે. એના માટે તો આ સૌથી મોટી વાત જ કહેવાય કે આ પ્રકારના દાખલાઓ એને આવડતા હોય છે. તે હવે મારી પાસે એક રકમ છે, કિંમત શોધો 10 નું વર્ગમૂળ પ્લસ 25 નું વર્ગમૂળ પ્લસ 108 નું વર્ગમૂળ પ્લસ 154 નું વર્ગમૂળ પ્લસ 225 નું વર્ગમૂળ. અહીંથી હું શરૂઆત કરીશ. જેમ 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 સાદુરૂપ આપતો જઈશ એમ એમ એનો રૂટ સંખ્યાઓ છે નીકળતી જશે અને આગળ સાદુરૂપ લઈને દાખલાઓ છે ગણવાના છે. સૌથી પહેલા 10 એમ નામ મૂકી દો, પ્લસ 25 એમ નામ, પ્લસ 108 એમ નામ, પ્લસ 154 એમ નામ અને 225 નું વર્ગમૂળ તમારે નીચે મૂકવાનું છે અને પ્લસ કરીને 225 નો જ જવાબ નીચે, એનો જે જવાબ આવે તે 154 સાથે સરવાળામાં જોડાઈ જશે. 225 નું વર્ગમૂળ 15 અને એ જોડાઈ ગયો 154 ની સાથે વર્ગમૂળની અંદર. બાકી બધું જેમ નામ છે એમ નામ જ મૂકી દઈશું, કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર. હવે આને આપણે એમ નામ મૂકી દીધું. હવે આગળ વધીએ તો માત્ર ને માત્ર સરવાળાનો જવાબ હું નીચે મૂકીશ. બાકી બધું જ એમ નામ. 10 એમ નામ, 25 એમ નામ, 108 એમ નામ અને આ બંનેનો સરવાળાનો જવાબ પણ વર્ગમૂળની નિશાનીની અંદર 154 વત્તા 15, 154 અને 15 નો બેનો સરવાળો 5 ને 4 9, 5 ને 1 6 અને 1. આનો જવાબ મને મળ્યો 169. 169 રૂટની અંદર. બાકી બધી સંખ્યાઓ છે એમને મૂકી દઈએ, કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર. હવે આગળ વધીએ. 169 નું જ વર્ગમૂળ માત્ર મારે નીચે મૂકવાનું છે. 10 એમ નામ, પ્લસ એમ નામ, 25 એમ નામ અને 108 એમ નામ પ્લસ આનું જે જવાબ મળે 169 નો જે જવાબ મળે એ જવાબ 108 ની સાથે સરવાળામાં જોડાઈ જશે. વર્ગમૂળની નિશાની એમ નામ. 169 નું વર્ગમૂળ થશે 13, 13 નો વર્ગ 169 છે. હવે મૂકી દઈએ આને વર્ગમૂળની નિશાનીની અંદર, આને વર્ગમૂળ નિશાની, બાકી બધી જ સંખ્યાઓને આપણે એમ નામ મૂકી. હવે આ બંનેનો સરવાળો માત્ર હું નીચે મૂકીશ, બાકી બધી સંખ્યાઓ નીચે. રૂટની નિશાની એટલીસ્ટ પણ એમ નામ આપણે રહેવા દઈશું. 10 પ્લસ 25 પ્લસ 108 વત્તા 13, 108 વત્તા 13, 8 9 10 ને 11 વધી 1 2 અને 1 121 એ વર્ગમૂળની અંદર 121, બાકી બધી સંખ્યા એમ નામ. હવે હું શું કરીશ? હવે 121 નું મારે વર્ગમૂળ કાઢવાનું છે અને એ 25 ની સાથે એનો જવાબ જોડાઈ જશે. 25 ની સાથે એનો જવાબ છે જોડાઈ જશે. બાકી બધી જ વસ્તુ એમ નામ મૂકો. 10 એમ નામ પ્લસ 25 એમ નામ અને પ્લસ એનો જવાબ 121 નો જવાબ આની સાથે સરવાળામાં 121 નું વર્ગમૂળ 11, 11 25 સાથે સરવાળામાં જોડાઈ જશે. બાકી બધી જ વસ્તુ એમને મૂકી દઈએ. હવે આ બંનેનો જવાબ માત્ર નીચે મૂકવાનો છે. વર્ગમૂળની નિશાની એમ નામ. વર્ગમૂળ નથી કાઢતો હજી, માત્ર ને માત્ર હું સરવાળો કરું છું. એટલે કે 10 પ્લસ 25 વત્તા 11, 25 વત્તા 11, 5 ને 1 6, 2 ને 1 3, 36 એ વર્ગમૂળની નિશાનીની અંદર 36. મેં માત્ર સરવાળો કર્યો છે, નહીં કે એનું વર્ગમૂળ કાઢ્યું છે. આગળ વધીએ. હવે 10 પ્લસ 36 નું વર્ગમૂળ કાઢવાનું અને એ જે જવાબ આવે તે 10 ની સાથે સરવાળામાં જોડાઈ જશે. 36 નું વર્ગમૂળ 6, 10 ની સાથે સરવાળામાં જોડાઈ જશે. હવે બંનેનો સરવાળો નહીં કે વર્ગમૂળ, માત્ર ને માત્ર સરવાળો. 10 વત્તા 6 એટલે 16, 16 નું વર્ગમૂળ 4, 16 નું વર્ગમૂળ કાઢ્યું મેં 4. આ રીતે છે એ જવાબ તમે લાવી શકો છો. 4 જવાબ મારો કઈ જગ્યા પર પડેલો છે?
જાય છે. જોઈએ આગળ, મારી પાસે એક રકમ છે, કિંમત શોધો. 40 નું વર્ગમૂળ પ્લસ 9 નું વર્ગમૂળ ગુણ્યા આ બંને વચ્ચે કઈ નિશાની નથી એટલે ગુણાકારનો સંબંધ છે, અને 81 નું વર્ગમૂળ. હવે જોઈએ કેવી રીતે હું પ્રયત્ન કરીશ. પાછળથી છે અહીંથી દાખલો ગણવાનો પ્રયત્ન કરીશ તો બાકીની બધી વસ્તુ એમને મૂકી દો. 40 પ્લસ 9 આનું વર્ગમૂળ, આને ગુણાકારની નિશાની થોડી વાર માટે મૂકી દો એટલે યાદ રહે. વર્ગમૂળનો જવાબ નીચે મૂકવાનો છે, એ 9 સાથે ગુણાઈ જશે અને વર્ગમૂળની નિશાની એમને એમ રહેશે, કેમ કે 9 વર્ગમૂળની નિશાની કોની સાથે છે? 9 સાથે. આનો જવાબ નીચે મૂકીશ. 81 નું વર્ગમૂળ કેટલું મળશે? 9. આ તો વર્ગમૂળની નિશાની અંદર છે, આને પણ વર્ગમૂળની નિશાનીની અંદર એમને બાકીની બધી જ નિશાનીઓ સાથે એમને રહેવા દઈએ. આગળ વધીએ. આ બંનેનો ગુણાકાર જ નીચે મૂકીશ, વર્ગમૂળની નિશાની હું કાઢીશ નહીં. બાકી બધી જ સંખ્યાઓ એમનામ નિશાની સાથે. 40 પ્લસ આ બંનેનો ગુણાકાર 9 ગુણ્યા 9 81, વર્ગમૂળની નિશાની પણ એમનામ, વર્ગમૂળની નિશાની પણ એમનામ. 40 પ્લસ હવે 81 નું વર્ગમૂળ હું નીચે મૂકીશ, વર્ગમૂળની નિશાની છે એ નીકળી જશે. 81 નું વર્ગમૂળ 9, અહીંયા જે નિશાની છે એને એમનામ રહેવા દઈએ. હવે 40 પ્લસ 9, 40 વત્તા 9 એટલે 49, વર્ગમૂળની નિશાની અંદર. હવે 49 નું વર્ગમૂળ કાઢીશ તો 49 નું વર્ગમૂળ થશે મને 77 49 7. મને આ રીતે છે એ દાખલાનો જવાબ મળી શકે છે. કઈ જગ્યા પર? પ્લસ ખરેખર 5 નું વર્ગમૂળ તો નીકળતું જ નથી, પણ સાદુરૂપ આપીને આવા દાખલાઓનો આપણે જવાબ છે એ મેળવી શકીએ છીએ. 11 નું વર્ગમૂળ પ્લસ 19 નું વર્ગમૂળ પ્લસ 29 નું 29 પ્લસ 7 નો સરવાળો કર્યા પછી એનું વર્ગમૂળ છે એ મેળવી શકાય છે. જોઈએ આપણે જે આ જગ્યા પરથી આપણે શરૂઆત કરીએ તો મારી પાસે રકમ છે 29 પ્લસ 7 નો સરવાળો કરવાનો છે અને વર્ગમૂળની નિશાની એમને એમ રાખવાની છે. આ સ્ટેપ હું એટલા માટે યાદ કરાવું વારે કે એક સાથે બે કામ ન થઈ જાય. અત્યારે માત્ર હું સરવાળો કરીશ, વર્ગમૂળની નિશાની એમને એમ રહેવા દઈશ, બાકીની બધી સંખ્યાઓ નિશાની સાથે એમનામ. 5 પ્લસ 11 પ્લસ 19 પ્લસ 29 વત્તા 7, 29 પ્લસ 7 9 ને 7 16 વધી 1 2 ને 1 3, કેટલો જવાબ આવ્યો? 36. નિશાનીની અંદર 36 મૂકીશ, વર્ગમૂળની નિશાની એમને એમ રહેવા દઈશ, એમને બાકીની બધી જ નિશાનીઓ હું એમને એમ રહેવા દઈશ. કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કરીશું નહીં. હવે આગળ વધીએ. 36 નું માત્ર વર્ગમૂળ કાઢવાનું છે, જે જવાબ આવે તે 19 સાથે સરવાળામાં જોડાઈ જશે. હવે 5 એમ નામ રહેવા દો, પ્લસ 11 એમ નામ, 19 એમ નામ, પ્લસ આનો માત્ર ને માત્ર જવાબ મારે નીચે મૂકવાનો છે. કેવી રીતે? જોઈએ. 36 નું વર્ગમૂળ 6, 19 સાથે જોડાઈ જશે. 19 ઓલરેડી વર્ગમૂળની નિશાનીની અંદર છે, એ બધી જ નિશાનીઓ છે આપણે એમને મૂકવાની છે. આગળ હવે 19 વત્તા 6 નો માત્ર સરવાળો કરવાનો છે, એનો જવાબ છે આપણે નીચે મૂકવાનો છે વર્ગમૂળની નિશાનીની અંદર. 5 વત્તા 11 પ્લસ વર્ગમૂળની નિશાની અંદર 19 પ્લસ 6 25, 25 હું મૂકી દઈશ, નિશાની એમ નામ રહેવા દઈશ, બાકી બધી સંખ્યાઓની નિશાની પણ એમ નામ રહેવા દઈશું. હવે 5 પ્લસ 25 નું વર્ગમૂળ નીચે મૂકીશ, જે જવાબ આવે તે 11 ની સાથે જોડાઈ જશે. 11 ઓલરેડી છે વર્ગમૂળની નિશાનીની અંદર, 11 સાથે જોડાઈ જાય. 25 નું વર્ગમૂળ 5, વર્ગમૂળની નિશાનીની અંદર, વર્ગમૂળની નિશાનીની અંદર. હવે માત્ર ને માત્ર સરવાળાનો જવાબ નીચે વર્ગમૂળની નિશાનીની અંદર. 5 વત્તા 11
પ્લસ 5 16 વર્ગમૂળની નિશાની. હવે આગળ વધીએ તો 5 પ્લસ 16 નું વર્ગમૂળ, માત્ર ને માત્ર 16 નું વર્ગમૂળ નીચે મૂકીશ, બાકી બધી સંખ્યા એમ નામ નિશાનીની સાથે 16 નું વર્ગમૂળ 5 ની સાથે જોડાઈ જશે. 16 નું વર્ગમૂળ 4 અને 5 ની સાથે જોડાઈ જશે અને ઓલરેડી 5 છે એ વર્ગમૂળની નિશાનીની અંદર છે. હવે હું શું કરીશ, વર્ગમૂળની નિશાની એમને એમ રહેવા દઈશ, અંદરની સંખ્યાનો માત્ર ને માત્ર હું સરવાળો કરીશ. 5 + 4 એટલે 9 વર્ગમૂળની નિશાનીની અંદર. હવે હું કરીશ માત્ર ને માત્ર 9 નું વર્ગમૂળ. 9 નું વર્ગમૂળ મળશે 3. આ જવાબ મને છે એ જોવા મળે છે. આટલી લાંબી પ્રોસેસ હોવા છતાં સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું છે આની અંદર. વર્ગમૂળ ક્યારે કાઢવાનું, વર્ગમૂળ કાઢ્યા પછી રકમ બીજા સાથે ક્યારે જોડાઈ જાય, ક્યારે વર્ગમૂળ છે એ પછી દૂર થશે. કેવા પ્રકારના વિશિષ્ટ દાખલાઓ કે x ના છેદમાં 49 બરાબર 81 ના છેદમાં x હોય તો x ની વેલ્યુ કેટલી થાય, x ની જગ્યા પર કિંમત કેવી રીતે મળી શકે. તો આવા દાખલાઓની અંદર આપણે ખરેખર શું કરીશું, રકમ મારી પાસે છે x ના છેદમાં 49 બરાબર 81 ના છેદમાં x, તો x ની કિંમત કેટલી, તો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે x વાળી રકમને ભેગી કરીએ. x અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. એક બાજુ ભેગી કરવાનો પ્રયત્ન કરીએ, અધરવાઇઝ ડાબી બાજુ ભેગી કરો, અધરવાઇઝ જમણી બાજુ ભેગા કરો. x ની કિંમત શોધવાની છે, x ની એક સાઈડ ભેગા કરીએ. x અહીંયા ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. એવી રીતે 49 સામે જાય તો 49 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. અહીંયા થઈ ગયા ગુણાકારમાં. હવે x અહીંયા બે વખત છે, x નો સ્ક્વેર એવું પણ કહી શકે, વર્ગ અને વર્ગમૂળનો દાખલો છે એટલા માટે. હવે બે વખતમાંથી એક વખત મૂકીશ તો એનું વર્ગમૂળ થઈ ગયું. તો સામેની બાજુ આપણે શું કરીએ, x * x ને એમ નામ રહેવા દો. 81 ના ભાગ પાડો, 81 નું વર્ગમૂળ 9 એટલે કે 81 ના ભાગ પાડો તો બે જૂથમાં લઈ લઈએ તો 9 * 9 બે વખત. એવી રીતે 49 નો ભાગ પાડીશ, 49 નું વર્ગમૂળ 7 એટલે કે 7 નું જૂથ બનાવવું તો 7 * 7, 7 * 7. હવે હું શું કરીશ, x ની કિંમત શોધવી એટલે કે આ બે નું જૂથ છે, અહીંયા પણ બે નું જૂથ છે, અહીંયા પણ બે નું જૂથ છે, તો x નું વર્ગમૂળ હું નીચે મૂકું, આનું વર્ગમૂળ નીચે મૂકું અને આનું વર્ગમૂળ. બે જૂથ છે, જૂથની અંદર છે એટલા માટે x બે વખત, એનું વર્ગમૂળ થઈ ગયું 1. મારે x ની કિંમત જોઈએ છે. અહીંયા પણ હું શું કરીશ, અહીંયા બે નું જૂથ છે, એક વખત મૂકી દો. અહીંયા પણ બે નું જૂથ છે, એક વખત મૂકી દો. હવે હું લઈ લઈશ x બરાબર 7 × 9 = 63. x ની કિંમત મને મળે છે 63. મેં શું કામ કર્યું, x ને જેની કિંમત શોધવાની છે અને એક બાજુ ભેગા કર્યા અને આને 81 * 49 કરવાને બદલે 81 ના ભાગ મૂકી દીધા, નીચે 49 ના ભાગ મૂકી દીધા. એવા ભાગ મૂક્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો 81 ના ભાગ પડ્યા 89 × 81, 9 * 9 49, 7 * 7. હવે શું કર્યું, બે વખત x છે, એક વખત મૂક્યો મતલબ કે એનું વર્ગમૂળ મૂક્યું. 9 * 9 એનું વર્ગમૂળ 9 નીચે મૂકીએ, 7 * 7 એનું વર્ગમૂળ નીચે મૂકીએ. હવે બંનેનો મેં ગુણાકાર કરી દીધો, 9 * 7 63. તો મને જવાબ જોવા મળે છે 63. કઈ જગ્યા પર, ઓપ્શન એ ની અંદર મારો જવાબ છે પડેલો છે. વિદ્યાર્થી મિત્રો, હજી ન સમજાયું હોય તો મારી પાસે હજી એક રકમ છે, પ્રેક્ટિસ કરીએ હજી આ પ્રકારના દાખલાઓની, જેથી કરીને એકદમ વ્યવસ્થિત આપણા માઇન્ડની અંદર સેટ થઈ જાય. મારી પાસે રકમ છે 2y ના છેદમાં 121 બરાબર 8 ના છેદમાં y. તો y ની વેલ્યુએશન કેટલી છે, y બરાબર કેટલો જવાબ મને મળી શકે છે, તે રકમ શું છે, 2y ના છેદમાં 121 બરાબર 8 ના છેદમાં y. હવે હું શું કરીશ, y વાળી જે રકમ છે, y જે છે એને એક સાઈડ ભેગા કરવાનો પ્રયત્ન કરીશ. 2y, y અહીંયા ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. બરાબર 121 ને સામેની સાઈડ જવા દો, જમણી બાજુ 8 સાથે ગુણાકારમાં થઈ જશે.
121. મારે y ની કિંમત શોધવી છે તો બગડો પણ મને અહીંયા જોઈએ નહીં, ખાલી y જ એક સાઈડ રહેવો જોઈએ. બે ને અહીંથી લઈને સામેની બાજુ જવા દઈએ. બે ડાબી બાજુ છે એ ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં. એટલે કે અહીંયા વધે y ગુણ્યા y, બે ને સામે જવા દો, 8 ગુણ્યા 121 ભાગ્યા બે ગુણાકારમાં છે તો સામે જાય તો ભાગાકારમાં. 121 ને એમનેમ રહેવા દઈએ, બે વડે ભાગ તો ઓલરેડી નથી ચાલતો, અહીંયા હું ભાગ ઉડાડવાનો પ્રયત્ન કરીશ. તો 2 એકા 2, 2 ચોક 8. હવે 2 ચોક 8, હવે મને કયો જવાબ મળે છે? આ બાજુ રહેવા દઈએ તો y ગુણ્યા y બરાબર 4 ગુણ્યા 121, 4 ગુણ્યા 121. હવે y બે વખત છે તો હું શું કરીશ? આ બાજુ જમણી બાજુ પણ 4 ના બે ભાગ પાડીશ, જેનું વર્ગમૂળ નીકળતું હોય તેવી રીતે ભાગ. એટલે કે 2 ગુણ્યા 2, 121 ના પણ ભાગ પાડીશ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તે. 121 કોનો વર્ગ છે? 11 નો વર્ગ છે. એટલે મૂકીશ 11 ગુણ્યા 11. બબ્બેના જૂથમાં આપણી રકમ બની ગઈ. બરાબર, અહીંયા પણ y ગુણ્યા y, અહીંયા 2 ગુણ્યા 2 અને અહીંયા 11 ગુણ્યા 11. હવે y બે વખત છે એને એક વખત લખો, બે વખત છે એને એક વખત, એનું વર્ગમૂળ જોઈએ છે. 11 બે વખત એને એક વખત લખો. એટલે કે y બરાબર 11 ગુણ્યા 2, 22. y બરાબર મને કેટલા મળે છે? 22. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો.
દાખલાઓ હોય છે. હવે જોઈએ, એક ઓડિટોરિયમની અંદર 5929 વિદ્યાર્થી એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે. તો ઓડિટોરિયમમાં કેટલી હારની સંખ્યા કરેલી હશે? એક હોલ છે, એની અંદર 5900 વિદ્યાર્થીને બેસાડ્યા છે. હવે વિદ્યાર્થીઓને એવી રીતે બેસાડ્યા છે કે સરખી સંખ્યામાં લાઈન હોય ને, સરખી સંખ્યાની અંદર આડી અને ઊભી લાઈનની અંદર ગોઠવવામાં આવેલા છે. તો કેટલી લાઈન એવી રીતે ગોઠવેલી છે, એટલે કે જેટલી લાઈન કરેલી છે એટલા જ વિદ્યાર્થીઓની સંખ્યા છે. જેમ કે 5 લાઈન કરી હોય, એક લાઈનમાં 5 વિદ્યાર્થી, 10 લાઈન કરી છે તો એક લાઈનમાં 10 વિદ્યાર્થી. આવી રીતે તો હવે મારે આ દાખલાની અંદર શું કરવું પડે? તો કે હારની સંખ્યા એવી રીતે ગોઠવવામાં આવ્યા કે જેથી કરીને વિદ્યાર્થીની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે. તો હું ધારી લઉં, ધારો કે વિદ્યાર્થીની સંખ્યા x છે તો હારની સંખ્યા પણ કેટલી થશે? x જ થશે. જેટલા વિદ્યાર્થીની સંખ્યા છે એક લાઈનમાં એટલી જ હારની સંખ્યા છે. જેમ કે એક લાઈનમાં 10 વિદ્યાર્થી છે તો હારની સંખ્યા પણ કેટલી છે? 10 જ છે. બંને આપણે લઈ લઈએ x, એટલે કે હારની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીની સંખ્યા, x ગુણ્યા x. હારની સંખ્યા એક લાઈનમાં 10 વિદ્યાર્થી હોય, લાઈન 10 હોય, 10 ગુણ્યા 10 100. ઓડિટોરિયમમાં 100 વિદ્યાર્થીઓ છે એવું માનવામાં આવે. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે એક લાઈનમાં 15 વિદ્યાર્થી છે, એવી 15 લાઈન છે. તો ઓડિટોરિયમમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 15 ગુણ્યા 15, x ગુણ્યા x, 15 ગુણ્યા 15, બરાબર. તો ઓડિટોરિયમમાં ટોટલ 5929 વિદ્યાર્થીઓ છે. હવે હું શું કરી, 5929 નો અવયવની રીતે, નિશાનીની રીતથી એનો ભાગ પાડવાનો પ્રયત્ન કરીશ. બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ નથી ચાલતો. ચેક કરું 3 વડે. 9 દુ 18 ને 2 20, 20 ને 5 25, 3 વડે પણ નહીં, 5 વડે નહીં, 7 વડે ચેક કરું. 7 7 49, 7 8 56, 57 58 29, 32 વધ્યા, 7 ચોક 28, 28 એટલે 4 વધ્યા 49, 7 7 49, હજી 7 વડે, 7 એકા 7, 1 વધ્યો, 7 દુ 14, 7 એકા 7, 121, 11 નો સ્ક્વેર 121, તો 11 ગુણ્યા 11, 11 એકા 11. હવે 5000 અહીંયા લઈ લઈએ, x ગુણ્યા x બરાબર 5929 ના ભાગ લઈ લો, 7 ગુણ્યા 7, 11 ગુણ્યા 11. હવે બબ્બેના જૂથ આપણે કમ્પ્લીટ થઈ ગયા. x ને એક વખત લખીશ, 7 ને એક વખત લખો અને 11 ને એક વખત લખો. હવે હું ગુણાકાર કરી દઉં, 11 7 77. આ મને x નો જવાબ મળ્યો 77. x કોના માટે ધાર્યું છે? કાં તો વિદ્યાર્થીની સંખ્યા x હશે, અધરવાઇઝ હારની સંખ્યા x. એટલે કે 77 લાઈન છે, એક લાઈનમાં 77 વિદ્યાર્થી, 77 ગુણ્યા 77, લાઈન કેટલાની કરી? 77 વિદ્યાર્થીની લાઈન કરી. અને હરેક લાઈનની અંદર 77 વિદ્યાર્થીઓ છે. 77 ગુણ્યા 77 કેટલા આવશે? 5929 વિદ્યાર્થીઓ છે એ ઓડિટોરિયમની અંદર સમાયેલા છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 77. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. વ્યવહારિક દાખલાઓની અંદર તમારે ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે પહેલા એની રકમ સમજવી પડે, વ્યવહારિક રીતે કે આ રકમ ખરેખર આપણને શું કહેવા માંગે છે, અને પછી આપણે એની ગણતરી કરતા હોઈએ છીએ. ચાલો મિત્રો આગળ વધીએ. હજી આ પ્રકારના દાખલાઓ મારે વ્યવહારિક દાખલાઓની ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે. આર્મીના વડા પોતાના સૈનિકોને વર્ગાકાર આકારમાં ગોઠવવા માંગે છે, પરંતુ એક વર્ગાકાર આકારની અંદર ગોઠવવા માંગે છે, બરાબર. પરંતુ બને છે એવું કે 31 સૈનિકો છે એ વધારે છે, 31 સૈનિકો પડ્યા રહી છે, વધારે છે, એ ગોઠવણીની અંદર આવતા નથી. તો પ્રથમ હરોળમાં કેટલા સૈનિકો હશે? જો કુલ સૈનિકો 16160 છે, કુલ સૈનિકો છે 16160. બધાને એક સરખી રીતે ગોઠવું, જેટલી લાઈન બનાવું એટલા જ સૈનિકોને એક લાઈનની અંદર ગોઠવું, પરંતુ 31 સૈનિકો વધારે છે. તો પહેલું કામ હું શું કરીશ? 31 સૈનિકો જે વધારે છે એને માઇનસ કરી દઈએ. 31 સૈનિકો વધારે છે, 16160 માઇનસ 31, 10 માંથી 1 જાય તો 9, અહીંયાથી ગયા 5, 5 માંથી 3 જાય તો 2, 1 ના 1 6 અને 1, 16129 સૈનિકો એવા છે કે જેને હું ગમે તે રીતે લાઈનમાં ગોઠવું, 10 લાઈન કરું, 10 સૈનિકો ગોઠવું, બરાબર, તો ગોઠવાઈ રહેશે. આ સંખ્યા 16129 સૈનિકો હોય તો, બરાબર, પણ આટલા સૈનિકો હોય તો 31 સૈનિકો છે એ વધારે છે. તો હવે મારે શું કરવું? તો આ રીત મેં તમને આગળ જે રીત આપી, 16129 નો અવયવો નિશાની વાળી રીતનો ઉપયોગ કરીને છે એ તમે વર્ગ મેળવી શકો છો, વર્ગમૂળ મેળવી શકો છો, બરાબર. હવે આ રીતનો ઉપયોગ કરીને પણ દાખલો ગણી શકો છો, પણ ખાસ ધ્યાનમાં એ રાખવાનું
કે તમને બીજી રીત પણ આપું છું. આ દાખલાની આગળની રીત તો મેં તમને આપી છે. બીજી રીતે મારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકું? તો મારી પાસે જે 4 ઓપ્શન પડેલા હોય એનો તમે વર્ક કરી નાખો. જેમ કે 127 ગુણ્યા 127, 133 ગુણ્યા 133, 160 ગુણ્યા 160 અને 172 ગુણ્યા 172. કેમ કે તમે શું કરવાના છો? 16129 નું વર્ગમૂળ જ કાઢવાના છો. વર્ગમૂળ કાઢશો એટલે કે એવી બે સંખ્યા મળશે કે સરખી સંખ્યા કે જે બંનેનો ગુણાકાર કરતા આ જવાબ આવવાનો છે. મતલબ કે સમજી લો કે 127 જવાબ આવ્યો. 127 ગુણ્યા 127, 16129. બી જવાબ આવે 133. 133 લાઈન, 133 સૈનિકો, 133 ગુણ્યા 133, 16129. સમજી લો કે 160 જવાબ આવે. 160 લાઈન, 160 સૈનિકો, 160 ગુણ્યા 160, 16129. આ રીતે જવાબ આવવાનો છે. તો બીજી રીતે અમારો દાખલો આ રીતે ગણવો હોય તો હું કેવી રીતે ગણી શકું? તો હું ઓપ્શન શરૂ કરી. 4 ઓપ્શન મારે ચેક કરવાના છે. 4 ગુણાકાર કરવાના છે. સૌથી પહેલા ઓપ્શન એ થી હું શરૂઆત કરું તો ઓપ્શન એ ની અંદર કોણ છે? ઓપ્શન એ ની અંદર છે 127. ઓપ્શન એ ની અંદર 127. એ ઓપ્શન લઈ લો. 127 હું ગુણાકાર કરી દઈશ પોતાની સાથે. 127 ગુણ્યા 127 જવાબ મળવો જોઈએ મને 16129. બિંદુ મૂકીએ. 177, 122, 1 1 ને લઈ લઈએ 0. 7 દુ 14 વધી 1, 2 દુ 4 ને 1 5, 2 2 લઈ લઈએ 7, 7 7 49 વધી 4, 7 દુ 14, 14 ને 4 18 વધી 1, 7 ને 1 8. સરવાળો કરીએ. 9 ના 9, 8 ને 4 12 વધી 1, 7 ને 1 8, 8 દુ 16, 16 ને 5 21 વધી 2, 2 ને 2 4 ને 2 6, 1 ને 1 16129. મને જવાબ જોઈએ છે 16129. 127 ગુણ્યા 127 કરવાથી મને છે જવાબ મળે છે. મતલબ કે 127 લાઈન છે અને એક એક લાઈન ની અંદર 127 સૈનિકો છે એ ઉભેલા છે. પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે એક રકમ છે. એક માણસ પાસે 150 રોપા છે, 150 વૃક્ષો છે. હવે તેણે તેના બગીચામાં આ રોપાને વર્ગાકાર ગોઠવતા 6 રોપા વધ્યા. એને લાઈન કરી દીધી એક સરખી સરસ મજાની, બરાબર. એમાંથી 6 રોપા વધ્યા તો પ્રથમ હરોળમાં કુલ કેટલા રોપા હશે? એને કેટલા કેવી રીતે લાઈન કરી? વર્ગાકાર. વર્ગાકાર એટલે સ્ક્વેરના સ્વરૂપમાં. જેટલા રોપા છે એક લાઈનમાં એટલા જ રોપા એને મૂકવાના છે. તો એની પાસે 6 રોપા છે એ વધ્યા રહ્યા. પહેલું કામ આપણે શું કરીએ કે કુલ રોપા જે હતા એમાંથી જેટલા રોપા પડ્યા રહેશે એને બાદ કરી દઈએ. એટલે કે 150 રોપા એની પાસે હતા, એમાંથી 6 રોપા વધ્યા રહેશે એટલે બાદ કરી દઈએ. મળ્યા મને 144. 144 વૃક્ષોને મારે એવી રીતે ગોઠવણી કરવી છે કે જેટલી લાઈન કરું એટલા જ રોપા એક લાઈનની અંદર હોવા જોઈએ. તો મારે સૌથી પહેલા શું કરવું પડે? 144. 144 ને આપણે છે એ નિશાનીની રીતનો ઉપયોગ કરીને આપણે એનો વર્ગ શોધવાનો પ્રયત્ન કરીશું. કોનો વર્ગ 144 છે તે. આમ જોવા જઈએ તો 1 થી 125 સુધીના વર્ગો આપણી પાસે મોઢે છે. એમનામ જ ખબર પડી જાય 144 કોનો વર્ગ છે? 12 નો સ્ક્વેર છે. 12 નો સ્ક્વેર એટલે કે 12 રૂપા આડી લાઈનમાં હશે અને એક લાઈનની અંદર 12 રૂપા હશે. એટલે કે 12 ગુણ્યા 12 જવાબ મને મળશે એ બરાબર 12. ગણતરી કરવી હોય તો 2 સત્તા 14, 2 દુ 4, 2 તેરી 6, 1 વધ્યો, 2 છક 12, 2 એકા 2, 1 વધ્યો, 2 અઠ્ઠા 16, 2 નવ 18 અને 3 વડે ભાગ ચલાવી તો 3 તેરી 9 અને 3 એકા 3. હવે કેટલા મળ્યા મને? 144 માટે મને મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. બબેના જૂથ બનાવી દઈએ આપણે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 દુ 6, 6 દુ 12. 12 જવાબ મને મળે છે. એટલે કે એક લાઈનની અંદર છે એ 12 રોપા હશે. પ્રથમ હરોળમાં કુલ કેટલા રોપા હશે? પ્રથમ હરોળની અંદર ટોટલ 12 રોપા હશે. કઈ જગ્યા પર મારો
શકીએ છીએ એક યુનિક દાખલાઓ, જેમ કે 1230 માંથી 1230 માંથી કઈ સંખ્યા હું કંઈક બાદ કરું તો આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બની જાય. 1230 માંથી કંઈક બાદ કર્યા બાદ એ સંખ્યા છે પૂર્ણ વર્ગ બને છે, પણ કેટલા બાદ કરવા પડે છે એ મને નથી ખબર. તો કેવી રીતે આ દાખલાઓની ગણતરી કરવી જોઈએ આ દાખલાની અંદર. આવા દાખલામાં ગણવા માટે સૌથી પહેલા આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરીશું. ભાગાકારની રીત આગળના સેશનની અંદર આવી ગઈ હતી કે વર્ગમૂળ શોધવા માટેની બે રીત છે, એક ભાગાકારની રીત અને એક અવયવની રીત. એમાં ભાગાકારની રીતનો ઉપયોગ આવ્યા દાખલાઓ ગણવા માટે આપણે સૌથી વધારે કરીએ તો ઝડપથી એનો જવાબ આવી જાય છે 1230. ભાગાકારની રીત માટે આ રીતે 2 × 2 4, 3 × 3 9, 4 × 4 આવી રીતે ભાગાકાર બે સરખી સંખ્યા વડે 4 × 4 16 વધી જાય, 3 × 3 9, બાદબાકી કરી 12 માંથી 9 જાય તો 9, 10 11 ને 12 3 વધ્યા. ઉપરથી આખું જૂથ ઉતારવાનું, 30 નીચે ઉતાર્યા. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, આ રીતે આખું લાઈન મૂકી દેવાની. હવે 3 વડે ભાગ ચલાવ્યો, 3 એમાં પ્લસ કરીએ એટલે મળ્યા 6. હવે 6 ની બાજુમાં એક સંખ્યા મૂકવાની, એવી મૂકવાની કે એના વડે 1 મૂકીએ તો 1 વડે ભાગા 61 × 1 કરવાનું, 2 મૂકો તો 61 62 × 2 કરવાનું, 3 મૂકો તો 63 × 3 કરવાનું. ચેક કરીએ 5 લઈને 5 × 5 પચો 25, 2 6 35 અને આવ્યા 325. અને હવે 66 × 6 ચેક કરીએ 36 3 36 37 38 39 396 વધી જાય, 5 મૂકવા પડે. અહીંયા 5 મૂકીએ, અહીંયા 5 મૂકીએ, જવાબ આવ્યો 325. હવે હું બાદબાકી કરીશ, 330 માંથી 325 જાય તો વધ્યા 5, અહીંયા 5 એડ કરી દઈશ એટલે 5 + 5 10, 6 ને 1 7 70. હવે શેષ વધે છે મતલબ કે એ સંખ્યામાંથી શેષ બાદ કરવી પડે. એટલે મારી પાસે સંખ્યા છે 1230, માંથી મારે કેટલા બાદ કરું તો રકમ છે પૂર્ણ વર્ગ બની જાય, 5 બાદ કરવા પડે. એટલે કે 1225 1225 તો 5 બાદ કરવાથી મારી જે સંખ્યા મળે છે પૂર્ણ વર્ગ મળે છે. ચેક કરીએ 1225 કોનો વર્ગ છે, પૂર્ણ વર્ગ કેવી રીતે બને છે. 30 ચેક કરીએ, 30 નો વર્ગ 900 ઘટે છે. 40 નો ચેક કરો 1600, 1400 વધી જાય છે. વચ્ચેની સંખ્યા લઈ લો 35, 35 નો સ્ક્વેર 25, 4 તેરી 12, 1225 કોનો વર્ગ છે, 35 નો સ્ક્વેર છે. તાળો પણ મેં મેળવીને ચેક કર્યો તો આ ભાગાકારની રીતનો ઉપયોગ કરવાથી મને છે જવાબ મળી શકે છે. કેવી રીતે જોઈએ હજી દાખલાની અંદર 3970 માંથી કઈક સંખ્યા મારે બાદ કરવાની છે. કઈ સંખ્યા બાદ કરવી મને ખબર નથી. અત્યારે ઓલરેડી 3970 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો એને મારે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવી છે. બરાબર, કઈક બાદ કરવાથી એ નાની સંખ્યા બનાવી દે છે તો એ ઝડપથી પૂર્ણ વર્ગ નજીકની સંખ્યામાં મળી જાય છે. પણ કઈ સંખ્યા બાદ કરવાથી એ પૂર્ણ વર્ગ સંખ્યા બને છે મને ખબર નથી. તો જોઈએ, ભાગાકારની રીતનો ઉપયોગ કરીશ. કઈ રીતનો? ભાગાકારની રીતનો ઉપયોગ કરવાથી 3970. જોઈએ ભાગાકારની રીતનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે. આ રીતે ભાગાકાર સંખ્યા મૂકી દેવાની, બબ્બેના જૂથમાં કામ કરવાનું છે. આની અંદર બબ્બેના જૂથની અંદર પહેલા હું ચેક કરીશ 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16, 5 × 5 25. એક સરખી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. પછી 6 × 6 36, 7 × 7 49 વધી જાય છે. 6 × 6 36. બાદબાકી કરીએ 39 માંથી 36 6, 7 8 ને 9 3 વધ્યા. ઉપરથી આખું જૂથ ઉતારી દઈએ 70. આખું જૂથ 70 ઉતાર્યું આ રીતે. હવે જે સંખ્યાથી તમે ભાગાકાર કર્યો છે બરાબર એને અહીંયા એડ કરો 6 + 6 + 12. હવે 12 ની બાજુમાં 1 મૂકો તો 1 વડે ગુણાકાર કરીશ, 2 મૂકો તો 2 વડે, 3 મૂકો તો 3 વડે. ચેક કરીએ 12 અને 1 મૂકીએ તો 1 મૂકવાથી 121 જવાબ આવે. 2 મૂકીને ચેક કરીએ 122 × 2, 2 વડે ગુણાકાર 2 દુ 4, 2 દુ 4 અને 2 એકા 2. 3 ચેક કરીએ 123 કરીએ, 3 તેરી 9, 3 દુ 6 અને 3 એકા 3 369. યસ, બાજુમાં 3 મૂકવાથી
3 મૂક્યા, મને મળ્યા 369. આખો લીટો મૂકીશ આ રીતે અને હવે અહીંયા બાદબાકી કરીશ અને જવાબ મળ્યો 370 માંથી 369 જાય એટલે 1 વધ્યો. 3 અહીંયા એડ કરી દઈશ. 3 + 3 2 ના 2 મૂકી દઈએ. 3 ને 3 6, 3 ને 3 6, 2 ના 2 અને 1 ને 1 શેષ મળે છે મને. મતલબ કે 1 બાદ કરવાથી મને જવાબ મળે છે. એટલે કે 3970 માંથી 1 બાદ કરી દો 3969. તો 3969 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. કેટલા બાદ કરવાથી? 1 બાદ કરવાથી. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન એ ની અંદર મને જવાબ છે જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ કઈ સંખ્યા બાદ કરવાથી છે એ સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. હવે આપણે જોઈએ કે કઈ સંખ્યા ઉમેરવાથી પણ પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. બાદ કરવાથીમાં થોડી રીત ડિફરન્ટ છે અને ઉમેરવામાં થોડી રીત ડિફરન્ટ છે. બાદ કરવાની હોય તો જેટલી શેષ મળે છે એટલી સંખ્યા બાદ કરવી જોઈએ જેથી કરીને શેષ વધે નહીં. અને ઉમેરવાથી ની અંદર જે શેષ મળે છે એની અંદર કેટલા એડ કરું તો સંખ્યા છે એ કમ્પ્લીટ છે પૂર્ણ વર્ગ સંખ્યા બની શકે છે. કેવી રીતે જોઈએ? 670 માં કઈ સંખ્યા ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ બને છે? ભાગાકારની રીતનો ઉપયોગ કરીશું. ભાગાકારની રીત માટે જોઈએ આની અંદર ખાસ 670 કેવી રીતે કામ કરવાનું છે ખાસ ચેક કરજો. આની અંદર આ ભાગાકારની રીતનો ઉપયોગ કરવા માટે બબ્બેના જૂથ અહીંથી બનાવવાના. આ બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલવાનું. 2 નું જૂથ અને અહીંયા 2 નું જૂથ બનતું નથી તો હું એને સિંગલ નું જૂથ બનાવીશ. હવે કેટલા 2 × 2 લઉં તો 4 થશે. 3 × 3 વધી જાય એટલે 2 × 2 4 બાદબાકી કરીશ હવે હું પણ આખી સંખ્યા આ રીતે આપણે મૂકવાની. હવે 6 માંથી 4 જાય તો 2 વધ્યા. આખા જૂથને નીચે ઉતારીશ 270. 2 ને હું એડ કરી દઈશ. અહીંયા થઈ ગયા 4. 4 ની બાજુમાં એક સંખ્યા મૂકી 4 1 મૂકું તો 41 × 1, 2 મૂકું તો 42 × 2. એવી રીતે ચેક કરીએ. 45 સંખ્યા રેન્ડમલી લઈ લો. 55 25 25 2 5 ચોક 20 ને 2 22 225. હજી લઈ લો આગળ 46 × 6 36 3 6 4 24 25 26 ને 27 276 વધી જતી હોય નજીકની જે વધી જતી સંખ્યાને લેવાની છે. એટલે કે આને આની સાથે લેવાની છે. અહીંયા 270 ના બદલે અગર ત્યાં 276 હોય તો બાદબાકી કરતા શેષ 0 વધે છે. અહીંયા 270 નો હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 276 હોવા જોઈએ તો શેષ 0 વધે છે. એટલે કે ઉમેરવા પડે છે. કેટલા ઘટે છે? 270 ને 276 બનાવવા માટે કેટલા ઘટે છે? તો કે 270 માં તમે 6 ઉમેરો તો 276 થઈ જાય છે. 270 માં 6 ઉમેરતા 276 થઈ જાય છે. પૂર્ણ વર્ગ સંખ્યા. શેષ વધશે નહીં. એટલે કે 6 ઉમેરવાથી શેષ વધશે નહીં. તો આપેલી સંખ્યામાં 670 માં 6 ઉમેરવાથી ઉમેરતા 676 મળે છે. 6 ઉમેરવાથી 676 મળે છે. 676 છે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. ચાલો ચેક પણ કરી લઈએ. 676 કોનો વર્ગ છે? પૂર્ણ વર્ગ કેવી રીતે છે? 676 આપણે ચેક કરીએ તો 2 તેરી 6 2 તેરી 6 1 વધ્યો 2 8 16 2 એકા 2 2 6 12 1 વધ્યો 2 9 18 169 13 × 13 અને 13 એકા 13 2 × 2 × 13 × 13 એટલે કે 2 નું જૂથ લઈએ. 2 × 13 13 દુ 26 26 નો સ્ક્વેર 676 છે. એટલે કઈ સંખ્યા ઉમેરવી પડી મારે? 6 ઉમેરવાથી ઓપ્શન એ ની અંદર 6 ઉમેરવાથી એ જે સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળે છે. ચલો મિત્રો આગળ વધીએ. આજના સેશનનો છેલ્લો દાખલો. આજના સેશનના છેલ્લા દાખલાની અંદર વાત કરીએ તો 4867 માં કઈ સંખ્યા ઉમેરવાથી કંઈક મારે એડ કરવું છે. અત્યારે 4867 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે મારે એને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવી હોય તો કઈ સંખ્યા મારે એમાં ઉમેરવી પડે? તો એના માટે હું શું કરીશ? 4867 નો ભાગાકારની રીતનો ઉપયોગ કરીશ. ભાગાકારની રીતનો ઉપયોગ કરવા માટે હું શું કરીશ? સૌથી પહેલા બબ્બેના જૂથ બનાવી દઈએ. આ બબ્બેના જૂથ બની ગયા. હવે 2 × 2 4 બબ્બેના જૂથ માટે 3 × 3 9 5 × 5 25 6 × 6 36 7 × 7 49 વધી જાય. 6 × 6
લઈ લઈએ 36, એમાંથી બાદ કરીએ 8 માંથી 6 જાય તો 2, 4 માં 3 જાય તો 1, 6 વત્તા 6 એડ કરો એટલે મળ્યા મને 12, ઉપરથી ઉતાર્યા 7, 7 નહીં પણ એક સાથે 67, જૂથ આખું ઉતારવાનું છે. આ મળી ગયા મને 1267. 12 ની બાજુમાં કઈ સંખ્યા મૂકીશ તો 1267 આવશે. ચેક કરીએ 9 મૂકીને 9 ગુણ્યા 9 ચેક કરીએ 9 9 81, 8 8 9 2 18, 18 ને 8 26 વધ્યા 2, 9 ને 2 11, 1161. ચેક કરીએ 129, 9 મૂક્યા 9 ગુણ્યા 9, હવે 129 ને 130, 9 વડે ગુણાકાર, હવે 10 વડે ગુણાકાર કરીએ 129 ને 130, ચેક કરીએ 130 ગુણ્યા 10 1300, આ મળ્યા મને 1300. હવે ચેક કરો 1267 આ ઘટે છે અને આ વધી જાય છે તો કેટલા ઘટે છે? 1300 માં કેટલા ઘટે છે? 1267 બાદ કરી દઈએ, 10 માંથી 7 જાય તો 3, અહીંયા થઈ ગયા 9, 9 માંથી 6 જાય તો 3, અહીંયા 2, 2 માંથી 2 જાય તો 0, 0. 33 એડ કરવાથી 1267 માં હું 33 એડ કરું, બરાબર, 33 ઉમેરવાથી સંખ્યા છે પૂર્ણ વર્ગ બની જાય 4867. 33 એડ કરવાથી 33 એડ કરીએ 7 ને 3 10 વધી 1, 6 ને 3 9 ને 1 10 વધી 1, 8 ને 1 9 અને 4, 4900 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મને છે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ છે એ કમ્પ્લીટ કર્યું. જ્યાં સુધી તમારી પ્રેક્ટિસ વધારેમાં વધારે હશે, મોર ધેન પ્રેક્ટિસ તમે કરશો ત્યાં સુધી આપણને આની અંદર રિઝલ્ટ મળવાનું નથી. એટલા માટે પણ આપણા સેશનની અંદર આપણે મહત્તમ એવો પ્રયોગ કરીએ છીએ કે વધારેમાં વધારે ઉદાહરણો દ્વારા જઈને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે એ પ્રેક્ટિસ કરી શકે એવા આપણા છે પ્રયત્નો હોય છે. અમારો વિદ્યાર્થી જવાહર નવોદયની તૈયારી કરતો હોય, સીઈટી ની તૈયારી કરતો હોય કે પછી સૈનિક સ્કૂલની તૈયારી કરતો હોય, બધા જ વિષયની અંદર છે, બધી જ એક્ઝામની અંદર છે, એ પછી ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય તો પણ એ અમારો વિદ્યાર્થી કોઈ જગ્યા પર પાછો પડવો જોઈએ નહીં. ગુજરાતના ખૂણે ખૂણામાંથી વિદ્યાર્થીઓ છે એ જવાહર નવોદયની તૈયારી કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌનો આટલો બધો પ્રેમ જોઈને અમને પણ ખરેખર નવોદયની તૈયારી કરવામાં ખૂબ જ વધારે મજા આવે છે. જવાહર નવોદયની તૈયારી કરવા માટે ગુજરાતની નંબર 1 ચેનલ જવાહર નવોદય ભવન, આ ચેનલને તમે પસંદ કરી છે એ માટે આપ સર્વનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. છેલ્લે મિત્રો, નવોદયના વિદ્યાર્થીઓ માટે મને એટલું જ કહેવાનું મન થાય છે કે હર અંધેરે કે બાદ સવેરા આતા હૈ, हर अंधेरे के बाद सवेरा आता है, जो मेहनत करे वो मुकाम पाता है, जो मेहनत करे वो मुकाम पाता है, रुकने से कुछ नहीं होता, रुकने से कुछ नहीं होता, जो चलता है वही आगे बढ़ पाता है. तो ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે, એક નવી ઉર્જા સાથે, એક નવા સેશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરો, આગળ વધો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. વંદે માતરમ.